નમસ્તે. કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે તો એક બાળક ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે ભગવાન, હું એક નાનકડો છોરો છું અને હું મોટાને હાથ જોડી નમન કરીને એક બે વાતો કહેવાનો છું. પણ કેવી? કે મોબાઈલનો ઉપયોગ તમારે વિવેકપૂર્વક કરવાનો. તમે પણ હવે મોબાઈલ છોડો અને અમારી સાથે રમો. તમે જેવું શીખવાડશો એવું અમે શીખીશું. તમે જેવા સંસ્કાર આપશો અમે એવા બનીશું. હવે તમે જ નક્કી કરો કે તમારે અમારી સાથે કેવી રીતે વર્તવું છે. તો ચાલો એવું એક ગીત ગાઈએ. આ ગીત કવયિત્રી ત્રિવેણીબેન વત્સલરાજ પંડ્યાએ લખ્યું છે અને દીવડા એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. હું છું નાનો છોરો પ્રભુજી મોટાને શું કહેવાનો. હું છું નાનો છોરો પ્રભુજી મોટાને શું કહેવાનો. હાથ જોડીને નમન કરીને એક બે વાતો કહેવાનો. હાથ જોડીને નમન કરીને એક બે વાતો કહેવાનો. મોબાઈલનો ઉપયોગ તમારે વિવેકપૂર્વક કરવાનો. મોબાઈલનો ઉપયોગ તમારે વિવેકપૂર્વક કરવાનો. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામને ખપ પૂરતા ખોલવાના. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામને ખપ પૂરતા ખોલવાના. ચેટિંગ, ચીટિંગ, ઇકડમ તિકડમ માળિયામાં મૂકવાના. ચેટિંગ, ચીટિંગ, ઇકડમ તિકડમ માળિયામાં મૂકવાના. હું છું નાનો છોરો પ્રભુજી મોટાને શું કહેવાનો. અમે નાના બચ્ચા તમારા ગોદમાં જ ખેલવાના. અમે નાના બચ્ચા તમારા ગોદમાં જ ખેલવાના. જેવું શીખવાડે મોટેરા નાના એવું શીખવાના. જેવું શીખવાડે મોટેરા નાના એવું શીખવાના. સંસ્કાર જેવી વાતો અમે તો તમારી પાસે શીખવાના. સંસ્કાર જેવી વાતો અમે તો તમારી પાસે શીખવાના. જેવા ગુરુ ચેલા તેવા એ કહેવત સાર્થક કરવાના. જેવા ગુરુ ચેલા તેવા એ કહેવત સાર્થક કરવાના. વડના ટેટા વડના જેવા અમે પપ્પા જેવા બનવાના. વડના ટેટા વડના જેવા અમે પપ્પા જેવા બનવાના. હું તો નાનો છોરો પ્રભુજી સૌને હાથ જોડી કહેવાનો. હું તો નાનો છોરો પ્રભુજી સૌને હાથ જોડી કહેવાનો. સૌને હાથ જોડી કહેવાનો. સૌને હાથ જોડી કહેવાનો. અસ્તુ.